અમેરિકા જવાનું ભૂત વધુ એક ગુજરાતીને ભારે પડ્યું છે। પ્રાંતિજ તાલુકાના મોયત ગામના યુવકનું મોત થયું છે। મળતી જાણકારી પ્રમાણે યુવક અને તેનો પરિવાર નિકારાગુઆથી અમેરિકા જવા માટે યુવકે પોતાના પરિવાર સાથે એજન્ટ મારફતે ગોઠવણ કરી હતી। જો કે દોઢેક માસની સફર દરમિયાન યુવકની તબિયત લથડતા નિકારાગુઆમાં દાખલ કરાયો હતો, પરંતુ ડાયાબિટીસની દવાઓના અભાવે બેહોશ થઈ યુવક કોમામાં સરી પડ્યો હતો। અંતે યુવકને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા બાદ મોતને ભેટ્યો છે। આ સમાચારથી તેના પરિવાર પર આભ તૂટી પડ્યું છે। ઉલ્લેખનીય છે કે હાલ પત્ની અને સગીર પુત્ર હવે નિકારાગુઆમાં અટવાયા હોવાની જાણકારી મળી રહી છે। અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરવાનું ચલણ ગુજરાતીઓમાં ઓછું થતું નથી। ટ્રમ્પની કાર્યવાહી બાદ પણ અનેક લોકો જીવના જોખમે ગેરકાયદેસર અમેરિકા જવાનો પ્લાન બનાવે છે અને અંતે તેમને મોત પણ મળે છે। ત્યારે વધુ એક ઘટના મોયત ગામના યુવક સાથે બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ। મને તો ખબર જ નહીં, કોઈ ખબર જ નથી। લકી પાછી કેટલા મહિના પહેલા જતા રહેતા આ લોકો? 2 મહિના થઈ ભાઈ, ખબર નહીં કશું। શું કઈ ગયા હતા? ફરવા જઈએ છે ને, તો બીજું કોઈ મને કીધું નહીં। કોણ કોણ ગયા હતા? એ નસીઓ ને કોઈ તઈ ખબર નહીં, બસ મને કોઈ વાત થઈ બધી। પછી એમના મૃત્યુના સમાચાર ક્યારે આવ્યા બેન? ખબર નહીં, એ તો મને ભાઈ કે ક્યારે આવ્યા મને ખબર નહીં કશું। એમ નહીં, એમને મૃત્યુ થયું છે? દિલીપભાઈનું મૃત્યુ થઈ ગયું છે? હા, તે ખબર નહીં, પણ મને કોમમાં વાય હોબડ્યું, મને બીજું કોઈ ખબર નહીં ભાઈ। મને ગામમાં બધી ચર્ચા થતી કે અમેરિકા ગયા છે, અમેરિકા ગયા, મને ખબર નથી એકચ્યુઅલી શું હતું। શું સમાચાર આવ્યા હતા? આવું ફરવા ગયા છે ને આવું બનાવ બન્યો છે, શું બનાવ? એક્સપાયર થઈ ગયા છે, પછી શું થયું ગામમાં પણ ખબર નથી પછી શું થયું છે। અમેરિકા જવાનું ભૂત વધુ એક ગુજરાતીને ભારે પડ્યું છે। પ્રાંતિજ તાલુકાના મોયત ગામના યુવકનું મોત થયું છે। મળતી જાણકારી પ્રમાણે યુવક અને તેનો પરિવાર નિકારાગુઆથી અમેરિકા જવા માટે યુવકે પોતાના પરિવાર સાથે એજન્ટ મારફતે ગોઠવણ કરી હતી। જો કે દોઢેક માસની સફર દરમિયાન યુવકની તબિયત લથડતા નિકારાગુઆમાં દાખલ કરાયો હતો, પરંતુ ડાયાબિટીસની દવાઓના અભાવે બેહોશ થઈ યુવક કોમામાં સરી પડ્યો હતો। અંતે યુવકને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા બાદ મોતને ભેટ્યો છે। આ સમાચારથી તેના પરિવાર પર આભ તૂટી પડ્યું છે। ઉલ્લેખનીય છે કે હાલ પત્ની અને સગીર પુત્ર હવે નિકારાગુઆમાં અટવાયા હોવાની જાણકારી મળી રહી છે। અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરવાનું ચલણ ગુજરાતીઓમાં ઓછું થતું નથી। ટ્રમ્પની કાર્યવાહી બાદ પણ અનેક લોકો જીવના જોખમે ગેરકાયદેસર અમેરિકા જવાનો પ્લાન બનાવે છે અને અંતે તેમને મોત પણ મળે છે। ત્યારે વધુ એક ઘટના મોયત ગામના યુવક સાથે બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ। મને તો ખબર જ નહીં, કોઈ ખબર જ નથી। લકી પાછી કેટલા મહિના પહેલા જતા રહેતા આ લોકો? 2 મહિના થઈ ભાઈ, ખબર નહીં કશું। શું કઈ ગયા હતા? ફરવા જઈએ છે ને, તો બીજું કોઈ મને કીધું નહીં। કોણ કોણ ગયા હતા? એ નસીઓ ને કોઈ તઈ ખબર નહીં, બસ મને કોઈ વાત થઈ બધી। પછી એમના મૃત્યુના સમાચાર ક્યારે આવ્યા બેન? ખબર નહીં, એ તો મને ભાઈ કે ક્યારે આવ્યા મને ખબર નહીં કશું। એમ નહીં, એમને મૃત્યુ થયું છે? દિલીપભાઈનું મૃત્યુ થઈ ગયું છે? હા, તે ખબર નહીં, પણ મને કોમમાં વાય હોબડ્યું, મને બીજું કોઈ ખબર નહીં ભાઈ। મને ગામમાં બધી ચર્ચા થતી કે અમેરિકા ગયા છે, અમેરિકા ગયા, મને ખબર નથી એકચ્યુઅલી શું હતું। શું સમાચાર આવ્યા હતા? આવું ફરવા ગયા છે ને આવું બનાવ બન્યો છે, શું બનાવ? એક્સપાયર થઈ ગયા છે, પછી શું થયું ગામમાં? પણ ખબર નથી પછી શું થયું છે।